નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણી જીપીએસસી મેઇન્સ અંતર્ગતની એડિટોરિયલ શ્રેણીમાં આજે એક નવો કન્સેપ્ટ સમજવા જવાનો છે. સૌથી પ્રથમ એ જોઈએ કે કયા મુદ્દા ઉપર આપણી આજની ચર્ચા આગળ વધવાની છે. તો સેન્ટર નોટિફાઈઝ ધી ડેટા પ્રોટેક્શન રૂલ્સ. આજની બધી વિગતો ડેટા પ્રોટેક્શન રૂલ્સ એટલે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અધિનિયમ 2023 જે પારિત કરવામાં આવ્યો હતો એને લાગુ કરવા માટેના રૂલ્સ હવે આવ્યા છે. એ ન્યૂઝ છે. પેવ્સ ધી વેઝ ફોર ધી ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇવસી લો, એક કાનૂન અંતર્ગતની વાત છે. તો આના ઉપર આખા ન્યૂઝ ચર્ચા આવેલી છે. ક્લિયર? એના અંતર્ગતની મહત્વપૂર્ણ બાબતો, એની પૃષ્ઠભૂમિ, બેકગ્રાઉન્ડ, શું અંતે ડેટાની જરૂરિયાત છે અથવા તો ડેટાનું પ્રોસેસિંગ શા માટે કરવામાં આવે છે અને ડેટાની પ્રાઇવસીની શું જરૂરિયાત છે, આવા મુદ્દાઓ કેટલાક આપણે આજે શીખવાના છે. તો કરંટની બાબત આ છે જેના આધારે આપણે આજનો મુદ્દો સમજવાનો છે અને એમાં આપણે શા માટે એ સમજવાની જરૂર છે. તો એક બાબત છે આપણા સિલેબસ સાથે સંકળાયેલી સીધી બાબત, એ છે ઈ ગવર્નન્સ. અને ઈ ગવર્નન્સનો એક મહત્વપૂર્ણ હિસ્સો એટલે ડેટા. ક્લિયર છે? પબ્લિક પોલિસી માટે અને પબ્લિક પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ ડેટાનો ઉપયોગ થતો હોય છે, એટલા માટે એની સાથે જોડાયેલો છે. બીજું, આજનો જે મુદ્દો છે એની સાથે એક ફેક્ટ જોડાયેલી છે, એક બાબત જોડાયેલી છે, એ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 ની એક બાબત જે છે એ એમેન્ડ કરવામાં આવી છે, એટલે કે એમાં સુધારો કરવામાં આવ્યો છે. શા માટે સુધારો કરવામાં આવ્યો છે, એનાથી લોકોની પ્રાઇવસીને શું ઇમ્પેક્ટ પડશે, એ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવાની છે. બીજું, આજના ટોપિકને તમે જોડી શકશો બંધારણ સાથે પણ જોડાવાનું છે. અનુચ્છેદ 21 ની વિગત છે આમાં, તો તમે આર્ટિકલ 21 સાથે જોડી શકો અને ઘણા બધા નિબંધો સાથે પણ જોડી શકો. અગેન, લોકોની પ્રાઇવસીની સંરક્ષણની બાબત આવે તો તમે એને નૈતિક શાસન સાથે પણ જોડી શકો. ક્લિયર? તો સરકાર કયા પ્રકારના પ્રયાસો કરે છે લોકોની નિજતા જાળવવા માટે, પ્રાઇવસી જાળવવા માટે, ગોપનીયતા જાળવવા માટે, જેથી એથિકલ ગવર્નન્સનો મુદ્દો પણ એની સાથે સંકળાયેલો છે. તો આપણા જીપીએસસીના મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમની ઘણી બધી વિગતો જે છે એ આજના મુદ્દા સાથે સંકળાયેલી છે. આજનો મુદ્દો સમજતા પહેલા એક બે વસ્તુ આપણે સમજી લઈએ તો તમને આજનો મુદ્દો વધારે સરળતાથી સમજાશે. સૌથી પહેલા, ડેટા શું છે? ડેટા. ત્યારબાદ સમજીએ ડેટા પ્રોસેસિંગ શું હોય. બીજું, આની નીડ શું છે, શા માટે ડેટા પ્રોસેસ કરવા. ત્રીજી વસ્તુ છે એ છે ડેટા પ્રાઇવસી. ડેટા પ્રાઇવસીનો મુદ્દો ક્યાંથી આવ્યો? એન્ડ ઇટ્સ બેકગ્રાઉન્ડ. શું એવા કેસો થયા સુપ્રીમ કોર્ટ સમક્ષ જેના અંતર્ગત આ વિગત આપણી સામે આવી. ત્રીજો મુદ્દો છે એ છે બેલેન્સિંગ between processing and privacy. એટલે કે ગોપનીયતા અને ડેટાનું પ્રોસેસિંગ, એના વચ્ચે સંતુલનની શું જરૂરિયાત છે, આપણા મેઇન સાથે જોડાયેલા મુદ્દા છે. અને ત્યારબાદ આવશે ડેટા પ્રોટેક્શન બિલ રૂલ્સ 2025 જે વર્તમાનમાં પબ્લિશ કરવામાં આવ્યા છે, એ અધિનિયમની કેવી રૂલ્સ. અને બીજું, આની જ સાથે આપણે શીખીશું કે રૂલ્સ અને એક્ટમાં શું ફરક હોય, રૂલ્સ શું હોય અને એક્ટ શું હોય. ક્લિયર છે? તો વન બાય વન આટલી વિગતો જો આપણે શીખી લઈએ તો આપણને મુખ્ય પરીક્ષામાં કોઈ પણ રીતે આનો મુદ્દો પૂછવામાં આવે તો આપણે સરળતાથી ડીલ કરી શકીએ. અને આટલા કન્સેપ્ટ આપણા ક્લિયર હોય તો ઘણા બધા નિબંધમાં પણ આપણને કામ લાગે. બીજું, આ ક્વેશ્ચન તમારે જ્યારે મુખ્ય પરીક્ષામાં પૂછાશે તો આનું ક્રિટિકલી એનાલિસિસ કરવાનું થશે તમારે, આલોચનાત્મક વિશ્લેષણ. તો આ અધિનિયમના લાભો શું છે, સરકાર કયા ઉદ્દેશ્યથી, શું ઓબ્જેક્ટિવ છે આ અધિનિયમનો, એ તમારે લખવાનો છે, લાભ લખવાના છે. અને આલોચના કરવામાં આવી છે કેટલાક મુદ્દા ઉપર. એડિટોરિયલમાં પણ આની કેટલાક પક્ષો ઉપર આલોચના થઈ છે.
તો આલોચનાનો મુદ્દો પણ તમને ખ્યાલ હોવો જોઈએ, અથવા તો પડકારો, ચિંતાઓ, કઈ કઈ સમસ્યાઓ પણ આ બિલ સાથે જોડાયેલી છે. ક્લિયર? ચલો સૌ પ્રથમ શીખીએ કે ડેટા કોને કહેવાય. એવું કહેવામાં આવે છે કે ડેટા ઇઝ ન્યૂ ઓઇલ. 21મી સદીનું ઓઇલ છે આ ડેટા. તો આટલું બધું ઇમ્પોર્ટન્સ ડેટાને કેમ આપવામાં આવે છે? જનરલી તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર જશો, સર્ચ એન્જિન ઉપર જશો, એપ્લિકેશન ઉપર જશો, ક્યાંય પણ, એટલે તમારો ડેટા માંગવામાં આવશે. ઉદાહરણ તરીકે ગૂગલમાં તમે તમારું જીમેલ લિંક કરેલું છે, તો તમારી બધી ગતિવિધિઓ જીમેલની અંતર્ગત આવી જશે. એટલે કે તમે યુટ્યુબ જુઓ છો, કોઈ મુદ્દો સર્ચ કરો છો, એઆઈમાં જાઓ છો, ચેટ જીપીટીમાં જાઓ છો, ક્રિકેટ મેચ જોવા ગયા હતા, યુટ્યુબનો વિડીયો જોયો તો, કોઈ સિરિયલ જોઈતી, જે પણ એક્ટિવિટી તમારી ઓનલાઈન સર્ચ થયેલી છે, એ બધી ડિજિટલ ફૂટપ્રિન્ટ અથવા તો ડિજિટલ ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક કોઈ કંપની, કોઈ સર્વર સાથે લિંક છે. ફોર એક્ઝામ્પલ ગૂગલ, અહીંયા આપણે ગૂગલનું એક્ઝામ્પલ લીધેલું છે. તો ગૂગલ પાસે તમારી બધી બાયો ઇન્ફોર્મેશન, ડેટા બધું એની પાસે જશે કે આ જીમેલ સાથે સંકળાયેલો વ્યક્તિ, આના શોખ આ છે, આની પક્ષમાં આ બાબત છે, આવા વિડીયો એને પસંદ આવે છે. ક્લિયર? પોલિટિકલ વિડીયો તમે જોશો તો ખ્યાલ આવશે કે આ વિડીયો એને વધારે પસંદ આવે છે, આ પક્ષ સાથે જોડાયેલો છે, એની ઉંમર આ છે, છોકરો છે, છોકરી છે, આ પ્રોડક્ટ એ વ્યક્તિ ઓનલાઈન ખરીદે છે, આ વધારે એને પસંદ આવે છે. તો એ રીતે તમને સજેશન, બધી ડેટા, તમારી પસંદગી, ના પસંદગી, બધો ડેટા કોઈ એક સર્ચ એન્જિન કે કોઈ એપ્લિકેશન ઉપર જતો રહેશે. ક્લિયર? તમે હોટસ્ટાર ઉપર જશો તો તમારો મોબાઈલ નંબર લિંક કરવામાં આવશે, તમારી ઉંમર, તમારી પસંદગી, તમારી ના પસંદગી, તમે કયા મૂવી જોવો છો, આવી બધી તમારી બાબત જે છે એ અંગત બાબત ડેટામાં આવી જશે. હવે મુદ્દો એ થાય કે આપણને 2023માં કેમ મુદ્દાની ખ્યાલ આવી? આના પહેલા તો કોઈ ખ્યાલ આવો એક્ટ હતો નહીં. જ્યારે તમે જોશો તો ઇન્ટરનેટનું એક્સપાન્શન ધીમે ધીમે 90sથી શરૂ થઈ ગયું હતું, 97 બાદ. તો 2023 સુધી આવો કોઈ અધિનિયમ નહોતો પર્સનલ ડેટાનો સુરક્ષા કરવી. બીજી વસ્તુ, ડેટા પ્રોસેસિંગનો મતલબ શું થાય? ડેટા પ્રોસેસિંગનો મતલબ એવો થાય, ઉદાહરણ તરીકે ગૂગલના યુઝર ઘણા બધા છે. ગૂગલ પાસે ફોર એક્ઝામ્પલ 5 લાખ જેટલા યુઝર છે. ફોર એક્ઝામ્પલ, ઘણા બધા, સંખ્યા બહુ મોટી હોઈ શકે, ઉદાહરણ તરીકે 5 લાખ છે. 5 લાખમાંથી એ દરેક વ્યક્તિનો ડેટા જાણે છે. ક્લિયર? દરેક વ્યક્તિના ડેટાનું એ પ્રોસેસિંગ કરશે અને પ્રોસેસિંગના આધારે ઘણા બધા ગ્રુપોમાં ડિવાઈડ થઈ જશે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને, તમને જે અલ્ગોરિધમમાં સજેશન આવે છે વિડીયોના, એ ગૂગલને ક્યાંથી ખ્યાલ છે કે તમે કયો વિડીયો જોવા વધારે પસંદ કરો છો? એ અલ્ગોરિધમ જે આખો તૈયાર થાય છે કોઈ વ્યક્તિનો, એ આખો અલ્ગોરિધમ તૈયાર કરવામાં ડેટાનું પ્રોસેસિંગ થાય છે. ઉદાહરણ તરીકે સરકાર પણ ડેટાનું પ્રોસેસિંગ કરતી હોય છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં જોશે તો કેટલા ખેડૂતો છે, કેટલી જમીન છે એની પાસે, કેટલા લોકો સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છે, કેટલા લોકો નથી મેળવી રહ્યા, કેટલા બિલો પોવર્ટી લાઇન છે, કેટલા અબવ પોવર્ટી લાઇન છે. આ પ્રકારનું ક્લાસિફિકેશન કરવા માટે આખા ડેટાને પ્રોસેસ્ડ કરવામાં આવે. ક્લિયર છે? ક્લાસિફાઈડ કરવા માટે. તો એ જે પ્રોસેસ છે એને ડેટા પ્રોસેસિંગ અથવા તો બિગ ડેટા એનાલિસિસ પણ ગણવામાં આવે. ડેટાના આધારે ઘણી બધી વિગતો પણ તમને ખ્યાલ આવી છે. ડેટાનો યુઝ બહુ સારી રીતે પણ સંભવિત થઈ શકે. ઉદાહરણ તરીકે યોજના ઇમ્પ્લિમેન્ટેશનમાં, ઉદાહરણ તરીકે આપણા ભારતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓની સંખ્યા 80 કરોડ છે. જો બહુ સટીક રીતે ડેટા પ્રોસેસિંગ કરવામાં આવે તો આપણને એ ખ્યાલ આવે કે કેટલા લોકો પાસે 4 વ્હીલર છે, કેટલા લોકો પાસે 2 વ્હીલર છે. એ ડેટા તમે પ્રોસેસ કરીને યોજનામાંથી એ લાભાર્થીઓને બહાર કાઢો તો ડેટાના બહુ સારા યુઝ પણ થઈ શકે. ક્લિયર? તો એવા પ્રોસેસિંગ પણ અત્યાર સુધી થતા હતા. તો નીડ શું છે, જરૂરિયાત શું છે? તો ડેટા કન્ફાઇનમેન્ટ કરવા માટે, ડેટાને ક્લાસિફાઈડ કરીને કેટલાક તારણો સુધી પહોંચવા માટે ડેટા ખૂબ જરૂરી છે. હવે વાત આવી ડેટા પ્રાઇવસીની, ગોપનીયતાની વાત આવી. ગોપનીયતાનો મતલબ છે કે તમારો અંગત પક્ષ છે. ડેટા, તમારી પસંદ નાપસંદ, એ બધી વસ્તુઓ, બધી બાબતો કોઈ કંપની સુધી, કોઈ ફર્મ સુધી, કોઈ સરકાર સુધી પહોંચાડે છે, તમને ખ્યાલ નથી. ગૂગલ પાસે તમારી ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે જે તમને ખ્યાલ પણ ના આવે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ શૂઝ પસંદ છે, કઈ કંપનીના શૂઝ પસંદ છે, તમારે શું ખરીદી કરવાની છે, એમેઝોનને એ ખબર છે કે તમારા કાર્ટમાં કઈ બાબતો પડી છે, એનો મતલબ કે ભવિષ્યમાં તમે કઈ બાબતો ખરીદવાના છો. ક્લિયર છે? મેડિસિન, આ તે બધી બાબતો, તમારી ખરીદીની બાબત એની પાસે છે, જ્યાં પ્રાઇવસીના મુદ્દા જોડાયેલા છે. તમારી નિજતા, તમારી ગોપનીયતા સંબંધિત મુદ્દા પણ એની સાથે જોડાયેલા છે. તમારી અંગત બાબતો સાથે જોડાયેલા મુદ્દા પણ આ ડેટામાં ઇન્ક્લુડ છે. એટલા માટે ડેટાની પ્રાઇવસી જરૂરી છે. તેમ છતાં અત્યાર સુધી એવી કોઈ બાબત સામે આવી નહોતી. અચાનક આવી બાબત આવવાનું રીઝન શું છે? તો થોડુંક રીઝન ઉપર પણ આપણે જોઈ લઈએ કે આ રીઝન ક્યાંથી આવ્યું. તો સૌ પ્રથમ
2017 એક ઘટના ઘટી. તમને બધાને આ કેસ ખ્યાલ છે? KS પુત્તાસ્વામી વિરુદ્ધ ભારત સંઘ કેસ 2017. આ કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયે એવો ચુકાદો આપ્યો, સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા, સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે ગોપનીયતા એ એક મૂળભૂત અધિકાર છે. અને માત્ર મૂળભૂત અધિકાર છે એટલું જ નહીં, પણ એ આર્ટિકલ 21 કે જે જીવન જીવવાના અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે સંકળાયેલો અધિકાર છે, એનો પણ એક ભાગ છે, એનો હિસ્સો છે. હવે જ્યારે આવું કહેવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ દ્વારા, ત્યાર પછી એમણે એક આદેશ સરકારને પણ આપી દીધો કે તમે લોકોના ડેટાની ગોપનીયતા જાળવવા માટે શું કરો? એક કાનૂની માળખું તૈયાર કરો, લીગલ ફ્રેમવર્ક તૈયાર કરો. એવો કોઈ કાનૂન હોવો જોઈએ કે જે લોકોના ડેટાની પ્રાઇવસીને પણ મેન્ટેન કરે. માત્ર ને માત્ર લોકોના ડેટાનો યુઝ ના કરો, પણ લોકોને એની પ્રાઇવસી પણ પ્રદાન કરો. કારણ કે એ પણ ગરિમાપૂર્ણ જીવનનો હિસ્સો છે. હવે ડેટાની પ્રાઇવસી, જ્યારે આવી બાબત આવી, આના પછી શું કરવામાં આવ્યું? તો સરકાર દ્વારા 2019ની સાલમાં એક જસ્ટિસ BN શ્રીકૃષ્ણ, નામ બધા યાદ રાખવાના છે, સમિતિનું ગઠન કરવામાં આવ્યું. એનું શું કામ હતું? તો આ જસ્ટિસ BN શ્રીકૃષ્ણ સમિતિ એવી ભલામણો આપવાની હતી કે એવા કાયદાની જોગવાઈઓ કઈ કઈ હોય જે ડેટા પ્રોસેસિંગની પણ અનુમતિ આપે અને સાથે સાથે લોકોને નિજતાના ભાગ તરીકે પ્રાઇવસીનો અધિકાર પણ આપે. તો આર્ટિકલ 21 પણ સંતુલિત થાય અને સાથે સાથે જે કંપનીઓ છે, જે સરકારી એજન્સીઓ છે, એ લોકોના ડેટાનો સારા પ્રમાણમાં ઉપયોગ, સદુપયોગ પણ કરી શકે. ખરાબ ઉપયોગ નથી કરવાનો, સદુપયોગ કરવાનો છે. એમની ગોપનીયતાને નુકસાન પહોંચાડ્યા વગર એ લોકો પ્રોસેસિંગ પણ કરી શકે અને લોકોને આ અધિકાર પણ મળે. એવો એક સંતુલિત કાયદો કઈ રીતે બનાવી શકાય, એની ભલામણ માંગવા માટે આ જસ્ટિસ BN શ્રીકૃષ્ણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. આની ભલામણોના આધારે સૌ પ્રથમ વખત 2019માં જ એક ડ્રાફ્ટ લઈ લેવામાં આવ્યો, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ડ્રાફ્ટ. આ ડ્રાફ્ટ આપણી સામે આવે. હવે આ ડ્રાફ્ટમાં ઘણી બધી એવી બાબતો હતી, સરકારને છૂટછાટની બાબતો હતી, લોકોના ડેટાની યુઝ કરવાની બાબતો હતી, જેને લઈને ઘણા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ હતા કે વધારે છૂટછાટ છે કે વધારે લોકોને નિજતા આપી દીધી છે. જો તમે હાવ પ્રતિબંધ કરી દેશો, ડેટાનો ઉપયોગ જ નહીં કરવાનો, તો એ પણ વ્યાજબી નથી કે કોઈ પણ વ્યક્તિના ડેટાનો કોઈ સરકારી એજન્સી કે કોઈ કંપની યુઝ જ નથી કરવાનો. તો એ પણ વ્યવહારિક બાબત નથી, કારણ કે ડેટાનો યુઝ થાય એ પણ સારી વાત છે. અમુક અંશે ઘણા બધા કેસોમાં એ લાભદાયી છે. તો એ સંતુલન સ્થાપિત કરવામાં આ ડ્રાફ્ટ જે છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડે છે. ત્યારબાદ ફરીથી એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવે છે અને એ છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023. અને આ બિલ જે છે એ પારિત થઈને ક્યારે પારિત થાય છે? ઓગસ્ટ 2023માં પારિત થઈ અને અધિનિયમ બને છે, કાયદાનું સ્વરૂપ લે, સંસદ દ્વારા પરવાનગી પ્રાપ્ત થાય છે અને અંતે એ એક્ટ બને છે, બિલમાંથી એક્ટ બને છે. તો આ બિલ જે છે એ 2023ના ઓગસ્ટ મહિનામાં પારિત થયેલું હતું. તો વર્તમાનમાં એની સાથે શું લિંક છે? તો વર્તમાનમાં આ અધિનિયમના રૂલ્સ સામે આવ્યા છે. હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે અધિનિયમ એટલે કે એક્ટ અને રૂલ્સ એટલે કે નિયમો, એની વચ્ચે શું તફાવત છે? એક્ટનો મતલબ જે છે કે એક બેઝિક ડ્રાફ્ટ હોય, એની જોગવાઈ હોય કે આવા કામો આપણે ઉદ્દેશ્યો આપણે પ્રાપ્ત કરવાના છે, કે લોકોને ડેટાની ગોપનીયતા પ્રદાન કરવાની છે, કંપનીઓને એ ડેટાનો યુઝ કરી શકે એવી છૂટછાટ આપવાની છે, સરકારી એજન્સીઓને અમુક છૂટછાટ આપવાની છે. આવા બધા ઉદ્દેશ્યો અને મેઇન જોગવાઈઓ, એનો ઉદ્દેશ્ય અધિનિયમમાં હોય.
પણ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે એ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું, કેવી કેવી જોગવાઈઓને ધ્યાનમાં રાખશું, એવી નાના મોટી તમામ બાબતો ક્યાં આવે? રૂલ્સમાં આવે. જેનો આમાં સમાવેશ ન થતો એવી નાની તમામ બાબતો જે છે એ રૂલ્સમાં, જેટલી પણ અડચણો, સામાન્ય વાદ વિવાદના મુદ્દાઓ, સોલ્યુશન્સની બાબતો, એ બધી અહીંયા આવતી હોય. તો કોઈ પણ અધિનિયમને લાગુ કરવા માટે ફરીથી એના રૂલ્સ લાગુ કરવામાં આવે. એ રૂલ્સ હવે આવ્યા છે, એટલે કે 2025માં. અને સરકારે જે છે એ ગેઝેટ નોટિફિકેશનમાં આ અધિનિયમને છાપીને અથવા તો અધિસૂચિત કરીને લોકોને પણ પ્રદાન કર્યો છે. અને સાથે સાથે ભારતમાં ઘણી બધી જોગવાઈઓ આની લાગુ પણ થઈ ગઈ છે. સંપૂર્ણપણે નહીં, પણ ઘણી બધી આંશિક જોગવાઈઓ આની વર્તમાનમાં લાગુ થઈ ચૂકી છે હવેથી. ક્લિયર છે? સંપૂર્ણ રીતે લાગુ થતા હજી પણ સમય લાગશે. સાથે સાથે આની જોગવાઈઓને ગેઝેટ નોટિફિકેશનમાં લખીને સરકારે લોકો સમક્ષ પણ રજૂ કરી છે કે અમે આ પ્રકારના રૂલ્સ લઈને આવ્યા છીએ. તમને લાગે છે આમાં કોઈ ભલામણ કે ફેરફાર કરવો હોય તો તમે સજેશન સરકારને મોકલી શકો. ક્લિયર? આ છે આખી બાબત અને આ છે આખું બેકગ્રાઉન્ડ. હવે આપણે આ અધિનિયમની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ પણ જોઈ લઈએ. તો તમને કેટલી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ? પ્રાઇવસી અને પ્રોસેસિંગ, આ વચ્ચે સંતુલન જરૂરી છે. તમે કંપનીઓને પણ ફૂલ છૂટછાટ નથી આપી દેવાની કે તમને મજા આવે વ્યક્તિના ડેટા લઈ લ્યો, કોઈ પણ અંગત ડેટા લઈને એનું પ્રોસેસિંગ કરી નાખો, એવું પણ નથી કરવાનું. અને પ્રાઇવસી એટલી બધી નથી વધારી દેવાની કોઈ કંપની ડેટા લઈ જ ના શકે, કોઈ પણ જાતનું પ્રોસેસિંગ થાય જ નહીં, એવું પ્રતિબંધ નથી લગાડી દેવાનું. એ બંને વચ્ચે એક સંતુલન સ્થાપિત કરવાનું છે. અને આ શું છે? આ ઉદ્દેશ્ય છે આ અધિનિયમનો. ક્લિયર? તો તમને ઉદ્દેશ્ય ખ્યાલ આવી ગયો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટનો ઉદ્દેશ્ય શું છે એ તમને ખ્યાલ આવી જવું જોઈએ. ચલો હવે અધિનિયમની મુખ્ય જોગવાઈઓ જોઈ લઈએ. અધિનિયમની મુખ્ય જોગવાઈઓ, આના અંતર્ગત કઈ કઈ બાબતો છે? તો સૌથી પહેલા નાગરિકોને અધિકાર આપ્યા છે. નાગરિકોને અધિકાર આપ્યા છે. શું અધિકાર આપ્યા છે? તો સૌથી પહેલા ડેટાની જાણકારી. શું ડેટાની જાણકારી? કે તમારો કયા પ્રકારનો ડેટા કોઈ XYZ કંપની કે XYZ સરકારી એજન્સી દ્વારા સ્ટોર કરવામાં આવ્યો છે, કયા પ્રકારનો ડેટા. ક્લિયર? અને શા માટે? તો આમાં શું વિગત આવશે? કયો ડેટા સંગ્રહણ થયો છે અને શા માટે. ક્લિયર છે? આ વિગત તમારે જે તે યુઝરને, જે વ્યક્તિનો ડેટા છે એને જાણવાનું છે. બીજું, તમારે કોઈ ડેટામાં ફેરફાર કરાવવો હોય કે પછી હટાવવો હોય તો આ અધિકાર પણ અગેન યુઝરને છે કે ભાઈ આ મારા વિશે જે આ ડેટા તમારી પાસે કંપની પાસે એ ડેટા ખોટો છે, આમાં આ પ્રકારના સુધાર કરી નાખો, પછી તમે ડેટાનો યુઝ કરો, અથવા તો રહેવા જ દો, તમારે ડેટાનો યુઝ જ નથી કરવાનો. એ રાઈટ પણ તમને મળશે. ત્રીજી વસ્તુ એ છે ડેટાની સહમતિ તેમજ ફરિયાદ નિવારણ. ફોર એક્ઝામ્પલ, તમારા ડેટાનો મિસયુઝ થાય છે અથવા તો કોઈ કંપની તમારા ડેટા હટાવવાનો કે ફેરફાર કરવાનો કે તમે નથી ઈચ્છતા એવો ડેટા સ્ટોરેજ કરે છે, તો તમે ક્યાંક ફરિયાદ કરી શકતા હોવો જોઈએ. એના માટેની એક પ્રણાલી, એક મિકેનિઝમ તૈયાર કરવામાં આવે છે. એના માટેની ફરિયાદ કરવાની શું મિકેનિઝમ છે? તો એ મિકેનિઝમનું નામ પણ યાદ રાખશું. ડેટા પ્રોટેક્શન બિલ ઓફ ઇન્ડિયા. ડેટા પ્રોટેક્શન બિલ ઓફ ઇન્ડિયા, આવી એક ઓથોરિટી તૈયાર કરવામાં આવશે. ક્લિયર છે? આટલી વિગતો આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ ડેટા ફિડ્યુસરીઝ, આ પણ એક એજન્સી છે અથવા તો એક બોડી છે. આના અંતર્ગત જ, આ અધિનિયમ અંતર્ગત જ એક બોડી છે. આ શું કામ કરશે? તો આનું મુખ્ય કામ એ છે કે જેટલી પણ કંપનીઓ ડેટાનો યુઝ કરે છે એ સહમતિ લઈને કરે છે કે નહીં એ જોવાનું છે. સહમતિ વિના તમારે યુઝ નથી કરવાનો. બીજું, બાળકોના ડેટાનો દુરુપયોગ નહીં કરવાનો.
ક્લિયર છે? આ બાબત પણ એ જાળવણી કરશે. ત્યારબાદ ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિયુક્તિ પણ કરશે. જેમ અત્યારે BLO તમારી ઘરે આવે છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટે, એવી જ રીતે અહીંયા ડેટાને સુરક્ષિત કરવા માટે ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિયુક્તિ પણ કરશે. ક્લિયર? આટલી વિગતો આપણને ખ્યાલ હોવી જોઈએ. બીજી શું જોગવાઈ છે? નંબર 3. તો નંબર 3 માં છે એ છે સજાની જોગવાઈ છે. તો કોઈ અગર લાતો કે ભૂત છે અને એ વાતોથી નથી માનતા તો એના માટે લાતની પણ અહીંયા તૈયારી રાખી છે. શું તૈયારી છે? તો કોઈ કંપની તમારી સહમતિ વિના ડેટાનો ઉપયોગ કરે, બાળકોના ડેટાનો દુરુપયોગ કરે, ક્લિયર, અથવા તો ડેટા લીક થઈ જાય, મતલબ કંપની તમારો ડેટા સ્ટોર કર્યો હતો અને એની પાસે સેફટી મિકેનિઝમ ના હોય, સલામતીનું નિરીક્ષણ કરતી કોઈ પ્રણાલી ના હોય અને તમારો ડેટા લીક થઈ ગયો કંપનીએ સ્ટોર કર્યા પછી, તો એ ઘટના માટે કે અથવા લીક થઈને કંપની કોઈને ઇન્ફોર્મ ના કરે. ફોર એક્ઝામ્પલ, કંપનીનો ડેટા લીક થઈ ગયો, જે તમારો પર્સનલ ડેટા હતો, જે તે કંપની પાસે સ્ટોર કરેલો તમારી સહમતિથી, એ ડેટા લીક થઈ ગયું પણ કંપની કોઈને જાણ ના કરી, પછીથી ખ્યાલ આવ્યો કે આવી ઘટના ઘટી છે. આવી બધી જોગવાઈઓ માટે સજાની જોગવાઈ રાખી છે. એમાઉન્ટ તમે જોશો તો અલગ અલગ કેસો અંતર્ગત 150 થી લઈને 250 કરોડ સુધીની સજા તમને થઈ શકે. તમને એનો મતલબ છે કે જે તે કંપનીને. ક્લિયર? આટલી મુખ્ય જોગવાઈઓ તમને ખ્યાલ હોવી જોઈએ. પછી મેં તમને એક વિગત કીધી કે તમને જો આલોચનાત્મક વિશ્લેષણ કરવાનું કે તો આલોચના અથવા તો ચિંતાઓ શા માટે લોકોને આનાથી ચિંતા છે, અથવા તો કેવા કેવા વિશ્લેષકો જે છે આ ડેટામાં અમુક આ અધિનિયમમાં અમુક પ્રકારની સુધારની જરૂર છે, અથવા તો ક્યાંક ને ક્યાંક જે છે એ નેગેટિવ બાબતો લોકોના અધિકારોને લઈને જોવા મળે છે, એવી કઈ કઈ બાબતો છે. તો ચિંતાઓ જોઈ લઈ, અથવા તો પડકારો, અથવા તો તમને સુધારની અવકાશ કે તો પણ આ જ મુદ્દા લખવાના છે. સૌથી પહેલા જોઈએ તો સરકારી એજન્સીઓ ને છૂટછાટ આપવામાં આવી છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અંતર્ગતનો એક ક્લોઝ છે, આર્ટિકલ ગણી લ્યો. આ ક્લોઝ અંતર્ગત કેટલીક સરકારી એજન્સીઓને છૂટછાટ આપી છે. એનો મતલબ કે એને એવું કોઈ પર્સનલ ડેટાનો બેરિયર કે એવું કંઈ નહીં હોય. આ કાનૂની જોગવાઈઓથી છૂટછાટ છે એમને. તો અગેન આ છૂટછાટનો દુરુપયોગ થઈ શકે. સરકારી એજન્સીઓ તમારો પર્સનલ ડેટા લઈ જઈ શકે જેના ઉપર કોઈ કાનૂની જોગવાઈ નહીં થાય, તમારી પાસે કોઈ સહમતિ નહીં લેવામાં આવે. આવો એક ભય લોકોમાં જોવા મળે છે. એક તો આ સૌથી પ્રમુખ બાબત છે. નંબર 2 જોશો તો ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયામાં 4 જેટલા સભ્યો છે. મતલબ કે તમારે જે ફરિયાદ લઈને જવાનું છે કે મારા ડેટાનો મિસયુઝ થયો અથવા તો પર્સનલ ડેટાને મારી સહમતિ વિના જે તે કંપનીએ કે સરકારી એજન્સીએ એનો ઉપયોગ કર્યો, આવી જે ફરિયાદ લઈને જવાનું છે એ ક્યાં જવાનું છે? ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા. એની અંતર્ગત 4 સભ્યો છે. આ 4 સભ્યોની નિયુક્તિ અગેન સરકાર દ્વારા થશે. તો આ બોર્ડની તટસ્થતા ઉપર સવાલો છે. મતલબ કે કોઈ સરકારી એજન્સી હશે જેના દ્વારા મિસયુઝ થયો હશે તો એની અગેન્સ્ટમાં આ બોર્ડ તટસ્થતાપૂર્વક કાયદા અંતર્ગતની જોગવાઈઓને આધીન પગલાં લઈ શકશે, એમને સજા આપી શકશે કે નહીં, એ તટસ્થતાનો મુદ્દો છે, ન્યુટ્રાલિટીનો મુદ્દો છે. એ પણ અહીંયા ચિંતા છે. ત્યારબાદ નંબર 3 છે એ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન અધિનિયમમાં સુધાર. ક્લિયર? તો રાઇટ ટુ ઇન્ફોર્મેશન અધિનિયમ શું કહે છે કે તમે કોઈ પણ સરકાર પાસેથી વિગત માંગો અધિનિયમ અંતર્ગતની, એ અધિનિયમ અંતર્ગતની જોગવાઈ તમને જો ડેટા હશે સરકાર પાસે ફરજિયાતપણે આપવો પડશે. ક્લિયર? એમાં એણે એક સુધાર કર્યો છે કે હવે જો કોઈનો વ્યક્તિગત ડેટા માંગવામાં આવશે, વ્યક્તિગત ડેટા માંગવામાં આવશે તો એ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિનો વ્યક્તિગત ડેટા કોઈ વ્યક્તિને મળી શકે નહીં. તો હવે આ જોગવાઈનો ઉપયોગ કરીને સરકાર ઘણા બધા ડેટા લોકોને આપવાનું બંધ કરી નાખશે કે ના ભાઈ તમે
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અંતર્ગત આ માહિતી અમારી પાસેથી માંગી શકો નહીં, આ કોઈની અંગત માહિતી છે. એવા કારણોસર અથવા તો એવા બહાના હેઠળ સરકાર આનો દુરુપયોગ કરીને આરટીઆઈ અધિનિયમનો જે ઇફેક્ટ છે એ ઓછી કરી શકશે, એની ઇમ્પેક્ટ ઓછી કરી શકે, એના જે ઉદ્દેશો છે એ નાશ પામશે. એનો મતલબ કે પારદર્શિતા ઘટી જશે, પછી સિસ્ટમમાં ટ્રાન્સપરન્સી તમને નહીં જોવા મળે. અને બીજું છે કે આ અધિનિયમ અંતર્ગત ક્રોસ બોર્ડર ડેટા પરિવહન એની પરવાનગી આપવામાં આવી છે. ક્રોસ બોર્ડર ડેટા પરિવહન મતલબ કે ગૂગલ તમારા ડેટાને અહીંયાથી અમેરિકા લઈ જઈ શકે. આવી જોગવાઈ પહેલા નહોતી કોઈ. મતલબ કે ભારતનો ડેટા ભારતમાં સ્ટોર કરવો જોઈએ એવી જોગવાઈ હતી. પણ એની જગ્યાએ હવે સરકારની સહમતિથી તમારા ડેટાને સીમા પાર લઈ જઈ શકાય. ક્રોસ બોર્ડર ડેટા પરિવહન. તો સરકારની સહમતિથી તમારા ડેટાને લઈ જઈ શકાય. પણ એની કોઈ અલ્ગોરિધમ સરકાર કયા બેઝ ઉપર ડેટાને પરવાનગી આપશે, કયા કયા ડેટાને પરવાનગી નહીં આપે, કયા દેશોને પરવાનગી આપશે, કયા દેશોને નહીં આપે, એની ઇમ્પ્લિમેન્ટેશનમાં ઘણી બધી જટિલતાઓ છે. એના અમલીકરણમાં ઘણી બધી જટિલતાઓ છે. અને ત્યારબાદ એક ચિંતા એ છે નંબર 5 કે વિલંબ ઘણો થયો છે. એનો મતલબ કે ઓગસ્ટ 23 આ અધિનિયમ પારિત થઈ ગયું છે. અત્યારે એના રૂલ્સ આવ્યા છે. આની અમુક આંશિક જોગવાઈઓ લાગુ છે, પણ સંપૂર્ણ રીતે લાગુ થતા હજી પણ 2 વર્ષ લાગી શકે. લગભગ 2027 અધિનિયમ સંપૂર્ણપણે લાગુ થશે. ક્લિયર? તો ઘણો બધો વિલંબ કર્યો છે આ કાનૂનને લાગુ કરવામાં. તો મેજરલી આટલી ચિંતાઓ અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન ફોલ્ટ અથવા તો સુધારની જરૂરિયાત તમને પૂછે તો આ મુદ્દા તમારે લખવાના થાય. ક્લિયર? ચલો, તો આઈ હોપ કે આ મુદ્દો આખો તમને સમજાઈ ગયો છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ શું છે, ઉદ્દેશ્ય શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, ડેટા પ્રોસેસિંગ શું છે, ડેટા પ્રાઇવસી શું છે, બંને વચ્ચે બેલેન્સિંગ શા માટે જરૂરી છે, આની મુખ્ય જોગવાઈઓ કઈ છે અને એની સામે ચેલેન્જીસ કઈ છે. આટલી વિગતો તમને ખ્યાલ હોય તો તમે સરસ મજાનો પ્રશ્નનો જવાબ લખી શકો અને એની સાથે સાથે એસેમાં પણ આનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરી શકો. ચલો, હવે એક જવાબ હું તમને પણ પૂછતો જાઉં. સવાલ મુખ્ય પરીક્ષાનો સવાલ છે, એ તમારે લખવાનો પ્રયાસ કરવાનો છે. આ વિડીયો જો તમે ધ્યાનપૂર્વક સાંભળ્યો છે તો આનો જવાબ તમે લખી શકશો. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન અધિનિયમ 2023 ની મુખ્ય જોગવાઈઓ અને પડકારો જણાવો. આ પ્રશ્નનો જવાબ તમારે 150 શબ્દોમાં લખવાનો પ્રયાસ કરવાનો છે. 150. ક્લિયર છે? અને સાથે સાથે એક પ્રશ્ન હું પ્રિલિમનો તમારી માટે છોડી જાઉં છું. જો તમને ખ્યાલ હોય તો ચોક્કસપણે તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. પ્રશ્ન ફરીથી એક રીતે સાંભળજો ધ્યાનપૂર્વક. સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા ભાગમાં આવેલી છે, કયા ભાગમાં અને કયા બંધારણીય સુધાર દ્વારા ઉમેરાયેલી છે? આ આર્ટિકલ હું તમને નહીં કહું. આનો આર્ટિકલ જે છે એ બંધારણીય સુધાર દ્વારા એડ કરવામાં આવેલો છે. જો તમને ખ્યાલ હોય કે આવી જોગવાઈ બંધારણના ભાગ નંબર લખવાનો છે, કયા ભાગમાં છે, અને કયા બંધારણીય સુધાર દ્વારા આ જોગવાઈ ઉમેરવામાં આવી છે. જો તમને ખ્યાલ હોય તો ચોક્કસપણે આ બંનેનો જવાબ કમેન્ટ સેક્શનમાં લખજો, તો મને પણ ખ્યાલ આવે કે તમે ઊંઘતા વિડીયો જોતા નથી. ચલો, થેન્ક યુ. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવી ઇન્ફોર્મેશન તમને મુખ્ય પરીક્ષામાં પણ ઘણી જગ્યાએ કામે લાગશે અને આવનારા જેટલી પણ મુખ્ય પરીક્ષાઓ કે એસે લખવાના છે, આ વિગત જો તમે બેકગ્રાઉન્ડ સાથે સમજશો તો ચોક્કસપણે તમે કોન્ફિડન્સ સાથે તમારો જવાબ લખી શકશો. ચલો, થેન્ક યુ. આવી નવી અગત્યની
બીજી બાબતો સાથે આપણે ફરીથી મળશું. થેન્ક યુ. જય હિન્દ.